વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયનો પાઠ 10 ઉદ્યોગ ક્ષેત્ર વિશે અભ્યાસ કરીશું. જેમ આપણે આગલા પાઠની અંદર આંતરરાષ્ટ્રીય વેપાર, વિદેશી મૂડીરામણ વિશે સંપૂર્ણપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. એ પાઠમાંથી આપણને શીખવા મળ્યું કે ઉદ્યોગ ક્ષેત્રનું કેટલું મહત્વ છે. હવે આ પાઠમાં આપણે ઉદ્યોગ ક્ષેત્ર વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરશું. એટલે કે આજે વિશ્વના મોટા ભાગના તમામ દેશોનું જે વ્યવસાયિક માળખું છે, એટલે કે જેમાં લોકો રોજીરોટી કમાય છે, જેમાં લોકો આવક મેળવે છે, એને વ્યવસાયિક માળખું કહેવાય. તો આ વ્યવસાયિક માળખું એટલે ખેતી, ઉદ્યોગ અને સેવા. આ ત્રણેયને વ્યવસાયિક માળખું કહેવાય. કારણ કે વિશ્વની મોટા ભાગની વસ્તી ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં રોજગારી મેળવે છે. આપણે આગળના પાઠમાં પણ આપણે આ શીખી ગયા અને હવે પછીના પાઠમાં પણ આ શીખશું. આ પાઠમાં પણ એ શીખશું. સૌપ્રથમ આની પ્રસ્તાવના લઈ આ પાઠની શરૂઆત કરી એ પહેલા ખેતી, ઉદ્યોગ અને સેવા વિશે થોડુંક સમજાવી, એ થોડુંક સમજી અને પછી આગળના મુદ્દા લઈ જેથી આ મુદ્દાને સરળતાથી સમજી શકાય અને સરળતાથી સમજાવી શકાય. તો પહેલો મુદ્દો જોઈએ તો ખેતી. ખેતી કોને કહેવાય? ખેતી અથવા કૃષિ વિભાગ. ખેતીને કૃષિ વિભાગ પણ કહેવાય છે, ખેતીને પ્રાથમિક વિભાગ પણ કહેવાય છે. તો ખેતી એટલે કે પ્રાથમિક વિભાગ. તો પ્રાથમિક વિભાગમાં કોનો સમાવેશ થાય? તો કે તમામ પ્રકારની કુદરત પર આધારિત જે વ્યવસાયો છે એ તમામ વ્યવસાયની પ્રાથમિક વિભાગમાં સમાવેશ કરી શકાય છે. જેમાં ખેતી, પશુપાલન, મરઘા બતકા ઉછેર, વનીકરણ, આ બધી વસ્તુ છે એને પ્રાથમિક વિભાગ કહેવાય છે. એમાં ખેતી એ મુખ્ય હોવાથી આને ખેતી વિભાગ તરીકે ઓળખાય છે. કારણ કે પ્રાથમિક વિભાગમાં 80% કરતાં પણ વધારે હિસ્સો એ ખેતીનો છે. બીજા અર્થમાં જોઈએ તો આની આ આખું પરિબળ છે એ વરસાદ એટલે કુદરતી પર આધારિત હોવાને કારણે એને ખેતી વિભાગ કહેવાય છે. તો બીજું છે ઉદ્યોગ ક્ષેત્ર. ઉદ્યોગ ક્ષેત્રને માધ્યમિક વિભાગ અથવા તો બીજો વિભાગ પણ કહેવાય છે. તો ઉદ્યોગ ક્ષેત્ર છે એમાં કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરવાની જે પ્રક્રિયા છે એને ઉદ્યોગ ક્ષેત્ર તરીકે ઓળખાય છે. ટૂંકમાં આની અંદર જે કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા યંત્રો અને માનવ શ્રમ દ્વારા થાય છે. નકરો માનવ શ્રમ નહીં, પણ 80% યંત્રોનો ઉપયોગ થાય છે, 20% માનવ શ્રમનો ઉપયોગ થાય છે. તો આને ઉદ્યોગ ક્ષેત્ર કહેવાય છે. ત્રીજું ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર. તો સેવા ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય? તો સેવા ક્ષેત્રની અંદર વાહન વ્યવહાર, સંદેશ વ્યવહાર, વાહન વ્યવહાર, સંદેશ વ્યવહાર, ઉર્જા સ્ત્રોત, વીમો, બેન્કિંગ, શિક્ષણ, આરોગ્ય, તાલીમ, સંશોધન અને વેપાર, આ બધાનો સમાવેશ પ્રાથમિક વિભાગ એટલે સેવા વિભાગમાં થાય છે. તો આવી રીતે વિશ્વનું આખું અર્થતંત્ર, આખા વિશ્વનું અર્થતંત્ર આ ત્રણ ક્ષેત્રમાં રોજગારી મેળવતું હોય છે. એમાં આપણે આ પાઠની અંદર માત્ર ઉદ્યોગ ક્ષેત્ર વિશે લેવાનું છે. એટલે ઉદ્યોગ ક્ષેત્રની વિશેષ માહિતીની રજૂઆત કરી. તો ઉદ્યોગ ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય? તો ઉદ્યોગ ક્ષેત્રમાં મોટા પાયાના ઉદ્યોગો, મધ્યમ કદના ઉદ્યોગો, નાના અને ગૃહ ઉદ્યોગો તેમજ બાંધકામ ક્ષેત્રનો સમાવેશ એ ઉદ્યોગ ક્ષેત્રમાં થાય છે. હવે આપણે આ પાઠની અંદર જુદા જુદા દેશનું અર્થતંત્ર વિકસિત અને અલ્પ વિકસિત શા માટે છે અને એની ઉપર કયા આ ત્રણમાંથી કયા ક્ષેત્રનો વધારે ભાગ ભજવે છે. તો સામાન્ય દ્રષ્ટિએ જોઈએ તો અલ્પ વિકસિત રાષ્ટ્રો છે એ મોટા ભાગના અલ્પ વિકસિત દેશો રાષ્ટ્રો ખેતી પ્રધાન છે. એટલે કે એ વિભાગના એ દેશોમાં મોટા ભાગના લોકોની આજીવિકાનો આધાર ખેતી છે. દાખલા તરીકે ભારત છે, ભારતના પાડોશી દેશો છે, દક્ષિણ એશિયાના દેશો તેમજ આફ્રિકા ખંડના દેશો. તો આ બધા દેશોના લોકો હજી પણ પ્રાથમિક ક્ષેત્ર એટલે કે ખેતી ઉપર રોજીરોટી મેળવી રહ્યા છે. તો આ બધા દેશો અલ્પ વિકસિત અવસ્થામાં છે. એટલે આપણે એવું માની લઈશું કે ખેતી પ્રધાન દેશો અલ્પ વિકસિત. બીજી વાત કરીએ તો ઇંગ્લેન્ડ અને યુરોપ ખંડના બધા જ દેશો તેમજ ભારત એશિયા ખંડમાં જાપાન અને રશિયા જેવા દેશો ઉદ્યોગ પ્રધાન છે. એટલે કે એનું અર્થતંત્ર ઉદ્યોગ ક્ષેત્ર પર ચાલી રહ્યું છે. તો
તો આવા દેશો એ વિકસિત જોવા મળે છે। એટલે આ પરથી એવું કાઢી શકાય કે ખેતી ક્ષેત્રના વિકાસથી આપણા આગલા પાઠમાં કૃષિ ક્ષેત્રમાં જોયું કે ખેતી ક્ષેત્ર એ દેશના વિકાસ માટે અને પાયાની જરૂરિયાત છે, દેશનું કરોડરજ્જુ સમાન છે, પરંતુ ખેતીનો વિકાસ ધીમો થાય છે। બીજા અર્થમાં તો કે ખેતી ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, એટલે રોજગારીનું પ્રમાણ પૂરું છે, પરંતુ વેતન દર એકદમ નીચા હોય છે, જેને કારણે ખેતી ક્ષેત્રમાં જોડાયેલા લોકોને કામ વધારે કરવાનું અને વેતન ઓછા હોય અને ખેતીમાં જોખમનું પ્રમાણ વધારે હોવાથી ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો એ ગરીબી રેખા હેઠળ જીવન જીવતા હોય છે, જેના કારણે જ ખેતી પ્રધાન દેશો અલ્પ વિકસિત હોય અને ખેતી પ્રધાન દેશમાં ગરીબી, બેકારી, ભૂખમરાની સમસ્યા સૌથી વધારે જોવા મળે છે। અને માર્શલ નામના અર્થશાસ્ત્રીએ પણ કીધું છે કે જો તમારે તમારા દેશનો ઝડપી આર્થિક વિકાસ કરવો હોય તો ઉદ્યોગ ક્ષેત્ર ઉપર જ ભાર દેવો પડશે, કારણ કે ઉદ્યોગ ક્ષેત્ર છે એમાં જો ખેતીની સરખામણીમાં વેતન દર ઊંચા છે, ખેતીની સરખામણીમાં કામ ઓછું, વેતન દર ઊંચા અને જોખમ ઓછું, જેને કારણે ઉદ્યોગ ક્ષેત્રમાં જોડાયેલા લોકોનો આવક ખેતી ક્ષેત્રમાં જોડાયેલા લોકો કરતાં વધારે હોય છે, જેને કારણે ઉદ્યોગ ક્ષેત્રમાં જોડાયેલા લોકોની આર્થિક સ્થિતિ વધારે સક્ષમ બની છે, જેના કારણે જ ઉદ્યોગ પ્રધાન દેશો સૌથી વિકસિત, સુખી અને સબળ હોય છે। એટલે કોઈ પણ દેશનો ઝડપી આર્થિક વિકાસ કરવો હોય તો ઉદ્યોગીકરણની પ્રક્રિયા પર ભાર દેવો જરૂરી છે। અને ભારતે પણ 1956ની પ્રથમ ઔદ્યોગિક નીતિમાં ઉદ્યોગ ઉપર ભાર દીધો હતો અને મોટા પાયાના ચાલુ ઉદ્યોગો દેશની જ મૂડીથી થઈ પાતા અને સરકારે આ ઉદ્યોગોના વિકાસ ઉપર ભાર દીધો હતો, જેના કારણે દેશમાં બીજી પંચવર્ષીય યોજનાથી જ ઉદ્યોગીકરણની પ્રક્રિયા એ વેગ હતો। અને આજે પણ વિશ્વના મોટાભાગના દેશોમાં ભારતે ઉદ્યોગ ક્ષેત્રમાં સારી એવી નામના મેળવી છે। તો ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થવાથી પાયાની જીવન જરૂરિયાતની વસ્તુઓ હવે દેશમાં જ મળી રહી છે, એટલે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ જેટલું આંકીએ કેટલું ઓછું છે। ત્રીજી વાત કરી સેવા ક્ષેત્રની, તો સેવા ક્ષેત્ર છે એ ખેતી અને ઉદ્યોગ બંનેને જોડતી કરી છે। સેવા ક્ષેત્ર એ સ્વતંત્ર નથી, ઉદ્યોગોનો વિકાસ થાય, ખેતી અને ઉદ્યોગ બંનેનો વિકાસ થાય એટલે સેવા ક્ષેત્રનો વિકાસ આપોઆપ થઈ જાય છે। એટલે કે ખેતીમાંથી કાચો માલ મળે એ ઉદ્યોગોને પહોંચાડે, ઉદ્યોગમાંથી તૈયાર માલ છે એ સમગ્ર બજારની અંદર પહોંચાડે છે। આવી રીતે સેવા ક્ષેત્ર છે ઉદ્યોગ અને ખેતીને જોડતી કડી હોવાને કારણે સેવા ક્ષેત્રનો વિકાસ આપોઆપ થઈ જાય છે। આપણે માત્ર ખેતી ઉદ્યોગ બંનેને જ વિકાસ ઉપર ભાર દેવાનો છે। અને બીજી વાત કરી તો ખેતી અને ઉદ્યોગ એકબીજાના હરીફ નથી પણ એકબીજાના પૂરક છે। એકનો વિકાસ થાય એટલે બીજાનો વિકાસ આપોઆપ થાય છે। જેમ ખેતીનો વિકાસ થાય તો ઉદ્યોગનો વિકાસ થાય, તેવી જ રીતે ઉદ્યોગોનો વિકાસ થાય તો ખેતીનો પણ વિકાસ થાય છે। આમ ખેતી અને ઉદ્યોગ એકબીજા સાથે જોડતી કડી હોવાથી ઉદ્યોગોનું મહત્વ આપણે બધી રીતે ગણીએ તો ઉદ્યોગોનો વિકાસ, જેમ ખેતીનો વિકાસ થવાથી ઉદ્યોગનો વિકાસ થાય છે તેમ ઉદ્યોગોનો વિકાસ થવાથી ખેતીનો વિકાસ થાય છે અને સેવાનો વિકાસ થાય છે। પણ કેવી રીતે થશે એ પણ આપણે આ પાઠમાં જોઈશું। હવે આપણે એક નજર વિશ્વના જુદા જુદા દેશોમાં ઉપર કરીએ તો ઘણા મોટા ભાગના વિકસિત દેશો ઉદ્યોગ પ્રધાન છે, પણ અનિવાર્ય સંજોગોમાં અમુક દેશો એવા છે કે વિકસિત હોવા, ખેતી પ્રધાન હોવા છતાં પણ વિકસિત છે, પણ એવા આંગળીના વેઢે ગણી શકાય 2 થી 3 દેશો છે। બાકી મોટા ભાગના ખેતી પ્રધાન દેશો અલ્પ વિકસિત કે વિકાસમાન છે। હવે મૂળ વાત કરી તો ખેતી વિકસિત દેશોની વાત કરી તો વિશ્વના સૌથી વધુ વિકસિત દેશોમાં 2 ભાગ પાડી, એક તો ઉદ્યોગ પ્રધાન અને વિકસિત રાષ્ટ્ર, તે ઉપરાંત ખેતી પ્રધાન અને વિકસિત રાષ્ટ્ર। તો ઉદ્યોગ પ્રધાન દેશોની વાત કરી તો અમેરિકા, બ્રિટન અને જાપાન, આ ત્રણેય દેશો એ વિશ્વના સૌથી વિકસિત રાષ્ટ્રો છે અને આ ત્રણેય દેશો ઉદ્યોગ પ્રધાન દેશ તરીકે ઓળખાય છે। આ ઉપરાંત વિશ્વના મોટા ભાગના ઉદ્યોગ પ્રધાન દેશો વિકસિત જ હોય છે। વિશ્વમાં ક્યાંય ઉદ્યોગ પ્રધાન દેશ અલ્પ વિકસિત હોય એવું ક્યાંય અર્થશાસ્ત્રીઓના ચોપડે નોંધાયું નથી, પરંતુ ખેતી પ્રધાન દેશ અલ્પ વિકસિત હોય એવું
દેશના વિશ્વના મોટાભાગના અર્થશાસ્ત્રીઓનું માનવું છે. અને મોટાભાગના દેશોનું અર્થતંત્રનો અભ્યાસ કરો તો પણ ખેતી પ્રધાન દેશો અલ્પવિકસિત જોવા મળ્યા, પણ ઉદ્યોગ પ્રધાન દેશો ક્યારે અલ્પવિકસિત અવસ્થામાં જોવા મળ્યા નથી. આ પરથી આપણને એવું તારણ મળે કે દેશનો ઝડપી આર્થિક વિકાસ કરવો હોય અને દેશને અલ્પવિકસિત અવસ્થામાંથી વિકાસમાંથી વિકસિત સ્વરૂપે લઈ જવો હોય તો ઔદ્યોગિકરણની પ્રક્રિયા પર ભાર દેવો ખૂબ જ જરૂરી છે. પરંતુ એવું નથી કે ખેતી પ્રધાન દેશો બધા અલ્પવિકસિત જ હોય. ઘણા એવા પણ વિશ્વના દેશો છે કે જે ખેતી પ્રધાન હોવા છતાં પણ વિશ્વમાં વિકસિત દેશોમાં એના નામના જોડાય છે. તો એવા દેશોની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ઇઝરાયલ, આ 3 દેશો એવા છે કે જે ખેતી પ્રધાન હોવા છતાં વિશ્વના વિકસિત રાષ્ટ્રોમાં જેનો સમાવેશ થાય છે. પણ આવા દેશો બહુ ઓછા પ્રમાણમાં છે. અને આ દેશો ખેતી પ્રધાન હોવા છતાં વિકસિત શા માટે છે તો એના ઘણા બધા એના વ્યક્તિગત કારણો છે. તો એના ઉપર આપણે બહુ ઊંડાણ કરશું નહીં, પણ આપણે આની પ્રસ્તાવનામાં વિકસિત અને અલ્પવિકસિત રાષ્ટ્ર વિશેનું તારણ કાઢશું. તો સામાન્ય રીતે આરબ દેશોની વાત કરો તો આરબ દેશો એ ખનિજ તેલના કારણે જ એ વિકસિત બન્યા છે. કારણ કે એ આરબ દેશો છે, ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, આ બધા દેશો છે, ત્યાં ખનિજ તેલનું મોટા પાયે જથ્થો છે. અને એ ખનિજ તેલની વિશ્વના મોટાભાગના દેશોમાં મોટા પાયે માંગ હોવાથી એ ખનિજ તેલનું ઉત્પાદન કરી અને ખનિજ તેલનો નિકાસ કરી અને એ પોતે અઢળક કમાણી કરે છે. એને કારણે ખનિજ તેલને કારણે જ વિકસિત રાષ્ટ્ર બન્યા છે. એ આરબ દેશોને બાદ કરતા વિશ્વના બધા જ દેશો એ પોતાના ઔદ્યોગિકરણની પ્રક્રિયાને કારણે જ વિકસિત બન્યા છે. એટલે આ પ્રસ્તાવનાના મુદ્દા લઈ આ મુદ્દામાં અમુક પદ મુદ્દા તમને કહી શકાય કે એક આરબ દેશોને બાદ કરતા વિશ્વના તમામ દેશો ઔદ્યોગિકરણની પ્રક્રિયાને અપનાવીને જ વિકસિત થયા છે. એમાં ખાસ કરી પશ્ચિમના રાષ્ટ્ર તો યુરોપ અને અમેરિકાના દેશો એક સમયે ખેતી પ્રધાન હતા, તેને અલ્પવિકસિત જ હતા, પણ એ દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને જે ઔદ્યોગિકરણની ક્રાંતિ થઈ જેને કારણે ઉદ્યોગ સ્થપાણા, કારખાનાઓ સ્થપાણા, ફેક્ટરીઓ સ્થપાણા ને ઔદ્યોગિકરણની પ્રક્રિયા જેમ જેમ ઝડપી બની એમ એ દેશોનો વિકાસ થયો અને વધતો ગયો. અને આજે એ જ દેશો એક સમય આજથી 200-300 વર્ષ પહેલા ભારત કરતા પણ સાવ કંગાળ દેશો હતા, જે વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્ર તરીકે આજે સમાજ વિશ્વની અંદર આગળ આવ્યા. એનું કારણ એનું ઔદ્યોગિકરણની પ્રક્રિયા છે. અને અપાદરૂપ વિશ્વમાં જઈ તો ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ઇઝરાયલ જેવા દેશોએ ખેતી ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ કરી અને વિશ્વના વિકસિત રાષ્ટ્ર બન્યા. એ સિવાયના તમામ રાષ્ટ્રો એ ખેતી ઔદ્યોગિકરણની પ્રક્રિયા ધીમી થવાને કારણે અથવા ઔદ્યોગિકરણની પ્રક્રિયા ન થવાને કારણે અલ્પવિકસિત કે વિકાસમાન અવસ્થામાં છે. એમાં ભારતનો પણ સમાવેશ થાય છે. પણ ભારત સરકારે પણ આ વિશ્વના અર્થતંત્રનો અભ્યાસ કર્યા પછી ભારત સરકારને પણ એવું લાગ્યું કે જો ખેતી ક્ષેત્ર ભલે વિશ્વના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન હોય, પણ જો દેશને વિકસિત બનાવવો હોય તો ઔદ્યોગિકરણની પ્રક્રિયા પર ભાર દેવો જ પડશે. જ્યાં સુધી દેશમાં ઔદ્યોગિકરણની પ્રક્રિયા નહીં થાય ત્યાં સુધી દેશનો વિકાસ નહીં થાય. કારણ કે ઉદ્યોગ ક્ષેત્રમાં એક તો જોખમનું પ્રમાણ ઓછું છે, વેતન દર ઊંચા છે, રોજગારીનું પ્રમાણ ઊંચું છે અને એક ધારું વળતર એ ઉદ્યોગ ક્ષેત્રમાં મળે. બાકી ખેતી ક્ષેત્રમાં તો કદાચ ચોમાસાના 4 મહિના કામ મળે, 6 મહિના મળે, વધીને 8 મહિના મળે. બાકી 12 મહિના ખેતીમાં કામ મળે, 12 મહિના ખેતીને એક ધારી આવક મળે એવું માત્ર 10% જ ખેતીનો હિસ્સો છે. બાકી મોટા ભાગની ખેતીમાં પૂરા સમયનું કામ નથી મળતું, જેને કારણે ખેતી ક્ષેત્રમાં જોડાયેલા લોકોની સ્થિતિ નબળી રહે છે. જેનો ઉદ્યોગ ક્ષેત્ર છે એ 12 મહિના એટલે 365 દિવસ એક ધારું 24 કલાક ઉત્પાદન પ્રક્રિયા કરી અને ડબલ રોજગારી આપી શકાય છે. અને ઉદ્યોગ ક્ષેત્રમાં ચીજ વસ્તુ કે સેવાના ભાવ ખેતી ક્ષેત્ર કરતાં વધારે ઊંચા હોવાને કારણે ઉદ્યોગ ક્ષેત્રમાં જોડાયેલા લોકોની આવક પણ વધારે મળે છે. અને ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થતાં ઉદ્યોગ સાથે ઔદ્યોગિક વસ્તુનો વેપારનો વિકાસ પણ થાય છે. અને ઉદ્યોગનો વિકાસ થતાં સેવા ક્ષેત્રનો વિકાસ થાય છે. અને સેવા ક્ષેત્રના વિકાસને કારણે લોકોને સાઈડ કમાણી પણ સારી મળી રહે છે.
જેના પરિણામે ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થવો ખૂબ જ જરૂરી છે. હવે આપણે આ પાઠની અંદર ઉદ્યોગોના મહત્વ વિશે લઈશું. આ હતી પ્રસ્તાવ. હવે ઉદ્યોગોનું મહત્વની વાત કરીએ તો ઉદ્યોગોનું મહત્વ શું છે? તો આપણે જાણીશું કે કોઈ પણ દેશના ઝડપી આર્થિક વિકાસ કરવો હોય તો ઔદ્યોગિકરણની પ્રક્રિયા ઉપર ભાર દેવો જોઈએ. અને જ્યાં સુધી ઔદ્યોગિકરણની પ્રક્રિયા ઉપર ભાર નહીં દે ત્યાં સુધી દેશનો ઝડપી આર્થિક વિકાસ નહીં થાય. અને ઉદ્યોગનો વિકાસ થવાથી ખેતી અને સેવા આ બંને ક્ષેત્રનો વિકાસ પણ ઉદ્યોગના વિકાસની આભારી છે. પહેલી વાત કરી ઉદ્યોગની વાત તો ઉદ્યોગોનો વિકાસ થશે. કાપડની મિલો, સળિયા કાપડની મિલો, સૂત્ર કાપડની મિલો, ખાંડના કારખાના, ગોળના કારખાના, ઓઇલ મિલો, આ બધા ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થશે તો ખેત પેદાશમાં કાચા માલની માંગ વધતા ખેત પેદાશના ભાવ વચ્ચે તો ખેડૂતોને સારું વળતર મળશે. બીજી વાત કરીએ તો ઉદ્યોગો દ્વારા આધુનિક ટેકનોલોજી એટલે કે ટ્રેક્ટર, થ્રેશર, હોલર, દવા છાંટવાના પંપ, એવી રીતે સબમર્સિબલ પંપ, આ બધાનું ઉત્પાદન થશે તો એનો સીધો જ લાભ ખેતીમાં થશે અને ખેતીમાં કામ કરવાની ક્ષમતામાં વધારો થશે તો ઓછા માણસોએ વધારે જમીનનું ખેડાણ કરી અને ઉત્પાદન વધારી શકાશે. તે ઉપરાંત ઉદ્યોગો દ્વારા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓનું ઉત્પાદન થતા ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન અને ઉત્પાદકતા બંને વચ્ચે તો ખેતીની પણ આવક વધશે. તો આવી રીતે ઉદ્યોગોનો વિકાસ થવાથી ખેતીનો પણ વિકાસ થશે, જેથી ખેતી સાથે જોડાયેલા લોકોને રોજગારી વધશે. બીજું કે ઉદ્યોગોનો વિકાસ થાય એટલે હવે સેવા વિભાગનો પણ વિકાસ થશે. સેવા વિભાગમાં વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, ઉર્જા, રેલવે, બેંકિંગ, શિક્ષણ, આરોગ્ય, તાલીમ, વેપાર બધાનો વિકાસ થશે. તો એમાં પણ મોટાભાગની રોજગારી મળશે. આપણા ઇતિહાસના અર્થશાસ્ત્રમાં અભ્યાસ આગળ કર્યો એમાં પણ આપણે જોયું કે ભારત આઝાદ થયો ત્યારથી માંડી અત્યાર સુધીમાં ખેતી અને ઉદ્યોગ કરતા સેવા ક્ષેત્રમાં જોડાયેલા લોકોનું પ્રમાણ સેવા ક્ષેત્રમાં જોડાયેલા લોકોની આવકનું પ્રમાણ વધારે ઊંચું જોવા મળ્યું છે. અને આજે પણ રાષ્ટ્રીય આવકમાં સૌથી વધુ ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્રની કરતા પણ સેવા ક્ષેત્રની આવક ખૂબ જ વધારે જોવા મળી છે. રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો લગભગ 50% કરતાં પણ વધારે થઈ ગયો. 52% ખેતી છે, ઉદ્યોગ, સેવા ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં છે. એ પર એવું તારણ કાઢી શકી કે ખેતી અને ઉદ્યોગ કરતા સેવા ક્ષેત્રમાં આવકનું સ્તર ખૂબ જ ઊંચું જાય છે, જેને કારણે મોટા ભાગના લોકો સેવા ક્ષેત્રમાં જવા લાગ્યા અને દેશનો વિકાસ થયો. પણ સેવા ક્ષેત્રના વિકાસનો આધાર પણ ઉદ્યોગ જ છે. જ્યાં સુધી ઉદ્યોગોનો વિકાસ ન થાય ત્યાં સુધી સેવાનો વિકાસ ન થાય, ઉદ્યોગોનો વિકાસ ન થાય ત્યાં સુધી ખેતીમાં આધુનિકીકરણ ન થતા ખેતી ક્ષેત્રનો પણ વિકાસ ન થાય. એટલે કે ખેતી ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ કરવો, સેવા ક્ષેત્રનો વિકાસ કરવો હોય તો ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થવો અનિવાર્ય છે. હવે આપણે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ, આપણે ખેતી ક્ષેત્રનું મહત્વ તો આગલા પાઠમાં ઊંડાણપૂર્વક શીખ્યા. હવે આપણે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ 7 મુદ્દામાં લઈશું. તો ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ 7 રીતે છે. પહેલું, રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો, રોજગારીમાં કેટલો ફાળો છે, નિકાસ આવકમાં કેટલો ફાળો છે, અર્થતંત્રના સમતોલ વિકાસમાં ઉદ્યોગનું શું મહત્વ છે, એ ઉપરાંત ખેતીનું આધુનિકીકરણ કરવામાં ઉદ્યોગ કેટલો મહત્વનો ભાગ ભજવે છે, અર્થતંત્રનું મજબૂત માળખું બનાવવામાં કેટલો ઉપયોગી છે, અને તે ઉપરાંત સામાજિક માળખામાં પરિવર્તન લાવવામાં ઉદ્યોગો કેટલું યોગદાન આપે છે એ પણ આપણે આમાં શીખીશું. અને અર્થશાસ્ત્રીઓ કહે છે ને કે ઔદ્યોગિકરણ અને શહેરીકરણ એ એકબીજા જોડવા ભાઈની જેમ એકબીજાના હાથમાં હાથ ચાલીને આગળ વધતી પ્રક્રિયા છે. એટલે કે જ્યાં ઔદ્યોગિકરણ થાય ત્યાં શહેરીકરણ થાય, જ્યાં શહેરીકરણ થાય ત્યાં રોજગારીના પ્રમાણમાં વધારો થાય, લોકોનું જીવન ધોરણમાં સુધારો થાય. એટલે કે શહેરીકરણને વેગ આપવામાં પણ ઔદ્યોગિકરણ ખૂબ જ મહત્વનું અંગ ગણાય છે. એટલે ઉદ્યોગોનું મહત્વ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો પહેલું મહત્વ આપણે જોઈએ રાષ્ટ્રીય આવકમાં ફાળો. એટલે ભારત આઝાદ થયો ત્યારથી માંડીને અત્યાર સુધીનો માળખું જોઈએ તો જેમ દેશનો વિકાસ થતો ગયો તેમ ખેતી ક્ષેત્રમાંથી લોકો ઉદ્યોગ ક્ષેત્રમાં અને ઉદ્યોગ ક્ષેત્રમાંથી લોકો સેવા ક્ષેત્રમાં તેમજ ઉદ્યોગ ક્ષેત્રમાંથી ખેતી ક્ષેત્રમાંથી અમુક ટકા લોકો ડાયરેક્ટ સેવા ક્ષેત્રમાં સ્થળાંતર થતા ગયા. એટલે કે જેમ દેશનો વિકાસ થતો ગયો તેમ ઔદ્યોગિકરણની પ્રક્રિયાએ વેગ પકડતી ગઈ.
જેના પરિણામે ખેતી ક્ષેત્રમાંથી ઉદ્યોગ ક્ષેત્રમાં લોકોનું સ્થળાંતર વધવા લાગ્યું, જેના પરિણામે ઉદ્યોગ ક્ષેત્રમાં રોજગારીની તકો વધવા લાગી। એવી જ રીતે ઉદ્યોગ ક્ષેત્રની જેમ જેમ વિકાસ થતો થયો તેમ તેમ ઉદ્યોગ ક્ષેત્રમાં આવક પણ વધવા લાગી। એટલે કે ટૂંકમાં કહી તો જેમ જેમ દેશનો વિકાસ થતો ગયો તેમ તેમ ઉદ્યોગ ક્ષેત્રમાં રાષ્ટ્રીય આવકનો ફાળો વધતો ગયો। અને અત્યારે જોઈએ તો એક અંદાજ પ્રમાણે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે 1951માં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો 16.6% જેટલો હતો, જે વધીને 2013-14માં 27% થયો। એટલે કે ડબલ રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો ડબલ થયો। એટલે કે ઉદ્યોગ ક્ષેત્રમાં જોડાયેલ આવકનું પ્રમાણ વધવાને કારણે જેમ જેમ દેશનો વિકાસ થતો જાય છે તેમ તેમ રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો વધતો જાય છે। તો આ એક દેશના મજબૂત અર્થતંત્ર માટે મહત્વનો ભાગ ભજવી રહ્યો છે એવું કહી શકાય। અને આપણે જાણીએ છીએ કે ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો વધે એટલે ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે। આ રાષ્ટ્રીય આવકમાં ફાળાની દ્રષ્ટિએ ઉદ્યોગોનું મહત્વ શું છે એ સમજાણ। હવે આપણે જોઈશું રોજગારીની દ્રષ્ટિએ। તો આ મુદ્દાની સાથે જ આ મુદ્દો જોડેલો છે કે જેમ જેમ દેશનો વિકાસ થતો જાય છે તેમ તેમ ખેતી ક્ષેત્રમાંથી લોકો ઉદ્યોગ ક્ષેત્રમાં અને ઉદ્યોગ ક્ષેત્રમાંથી લોકો સેવા ક્ષેત્રમાં સ્થળાંતર થતા જાય છે, જેના પરિણામે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવનારા લોકોની સંખ્યા ઘટતી જાય છે અને ઉદ્યોગ ક્ષેત્રમાં જોડાયેલા લોકોની સંખ્યા વધતી જાય છે। જેનું કારણ એક જ છે કે ખેતી ક્ષેત્રમાં વેતન દર નીચા છે અને જોખમનું પ્રમાણ વધારે છે, જેની સરખામણીમાં ઉદ્યોગ ક્ષેત્રમાં વેતન દર ઊંચા છે, જોખમનું પ્રમાણ ઓછું છે અને ઉદ્યોગ ક્ષેત્રમાં સતત એકધારી રોજગારી મળે છે, જેને કારણે ઉદ્યોગ ક્ષેત્રમાં લોકો જવાનું વધુ પસંદ કરે છે। અને સેવા ક્ષેત્ર એ ઉદ્યોગ ક્ષેત્ર સાથે જોડાયેલું હોવાને કારણે સેવા ક્ષેત્રમાં પણ ઉદ્યોગ ક્ષેત્રની જેમ જ રોજગારીની તકો વધારે છે। પણ આપણે આ પાઠમાં ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ જોઈશું તો કે રોજગારીની દ્રષ્ટિએ આંક લઈ તો 1951માં 10.6% લોકો ઉદ્યોગ ક્ષેત્રમાં રોજગારી મેળવતા હતા, પણ 2011-12માં એ પ્રમાણ વધીને 24.3% થયું। એટલે કે ઉદ્યોગ ક્ષેત્રમાં રોજગારી મેળવનારા લોકોનું પ્રમાણ ડબલ કરતાં પણ વધી ગયું છે। એટલે કે ઉદ્યોગ ક્ષેત્રમાં રોજગારી મેળવનારા વર્ગની સંખ્યા વધી આ વખતે કહી શકાય કે આજે પણ ભારત કુલ વસ્તીના 25% લોકોને ઉદ્યોગ ક્ષેત્ર પ્રત્યક્ષ રીતે રોજગારી પૂરી પાડે છે, જે પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડી સેવા વિભાગનો ભાગ ગણાય છે। તો આમ રોજગારીની દ્રષ્ટિએ પણ ઉદ્યોગ ક્ષેત્રનું કેટલું મહત્વ છે એ આપણે કહી શકીએ છીએ। એ સિવાય આગળ જઈને વિકાસ પ્રમાણની વાત કરીએ તો આપણે જાણીશું કે ભારત આઝાદ થયો ત્યારે ખેત પેદાશોની નિકાસ કરતો હતો અને ઔદ્યોગિક પેદાશોની આયાત કરતો હતો। બીજી વાત કરીએ તો ખેત પેદાશની કિંમત એકદમ નીચી હોય છે, ઔદ્યોગિક પેદાશની કિંમત ઊંચી હોય છે, જેને કારણે દેશને નીચા ભાવે ખેત પેદાશોની નિકાસ કરે અને ઊંચી કિંમતે ઔદ્યોગિક પેદાશની આયાત કરવો, જેને કારણે દેશને વિદેશી હુડિયામણની કટોકટીનો સતત સામનો કરવો પડતો હતો અને દેશનું અર્થતંત્ર નબળું પડી ગયું હતું। અને વિશ્વના મોટાભાગના અમેરિકા જેવા દેશો કે ઇંગ્લેન્ડ જેવા દેશો એ ભારત જેવા દેશને પોતાના દેશના ઉદ્યોગોનો કાચો માલનું ઉત્પાદન કરતા એકમો સમજતા હતા। આ પરિસ્થિતિમાંથી અંગ્રેજોએ જાણી જોઈને આ નીતિ અપનાવી હતી કે ભારત જેવા દેશમાં ખેતીનો વિકાસ થાય અને એ ખેતીનો કાચો માલ ઇંગ્લેન્ડમાં ઉદ્યોગોનો વિકાસ થાય અને ભારત એ ઇંગ્લેન્ડને કાચો માલ પૂરો પાડતું એકમ બની ગયું અને એ લોકો ભારતમાંથી નીચી કિંમતે ખેત પેદાશ લઈ જતા એમાંથી તૈયાર માલમાં રૂપાંતર કરી ભારતમાં મોંઘી કિંમતે દેતા, જેને કારણે ભારતનું અર્થતંત્ર પડી ગયું અને ઇંગ્લેન્ડ ભારતના ભોગે ઇંગ્લેન્ડનો વિકાસ થયો હતો। આ પરિસ્થિતિના નિવારણ માટે ભારત સરકારે શરૂઆતમાં ઔદ્યોગિકરણની પ્રક્રિયા પર ભાર દીધો। એટલે કે શરૂઆતમાં બીજી પંચવર્ષ યોજનાથી ઔદ્યોગિકરણની પ્રક્રિયા પર ભાર દીધો, મોટા પાયાના જાહેર ઉદ્યોગો ભારતમાં સ્થપાણા, જેનું પરિણામ એ આવ્યું કે જે ઔદ્યોગિક પેદાશોની આપણે આયાત કરતા હતા એ વસ્તુ હવે દેશમાં બનવા લાગી એટલે એની આયાતો ઘટવા લાગી। જે કાચો માલની આપણે નિકાસ કરતા હતા એ કાચો માલ દેશમાં જ
ઉદ્યોગોને કાચા માલ તરીકે મળવા લાગ્યો, જેને કારણે દેશમાં વસ્તુ મળવાથી દેશનું ઉત્પાદન વધ્યું, જેને પરિણામે આયાતો ઘટી અને સમય જતા જેમ જેમ દેશનો વિકાસ થતો ગયો તેમ તેમ ખેત પેદાશની નિકાસો ઘટવા લાગી અને ઔદ્યોગિક પેદાશોની આયાતો તો ઘટી, પણ હવે દેશ આયાતની જે વસ્તુની પહેલા આયાત કરતો હતો એ જ ઔદ્યોગિક પેદાશોની હવે દેશ નિકાસ કરવા લાગ્યો છે. એટલે એક અંદાજ પ્રમાણે ઔદ્યોગિક જે પેદાશોની દેશ આયાત કરતો હતો એ આયાત વાણિજ્યના ઉદ્યોગો દેશમાં સ્થાપી નિકાસલક્ષી ઉદ્યોગોનો વિકાસ કરી અને હવે દેશ ઔદ્યોગિક પેદાશોનો વિકાસ કરતો દેશ બની ચૂક્યો છે. અને એક અંદાજ પ્રમાણે 2013-14ના આંકડા મુજબ કુલ નિકાસોમાં 2/3% નિકાસ એ ભારત ઔદ્યોગિક પેદાશની કરે છે. એટલે કે 100 આંક લઈ તો કે 100 એકમોની નિકાસ કરતો હોય તો એમાં 2/3નો ભાગ ગણી તો 2/3 એનો આંકડો એટલે લગભગ 200 એટલે કે 366.67%, એટલે કે લગભગ 67 એકમો ઔદ્યોગિક પેદાશના કરે છે અને બાકીના ખેતીની સેવાના, એટલે કે કુલ નિકાસોમાં સૌથી મોટી નિકાસ ઔદ્યોગિક પેદાશ ભારત કરી રહ્યો છે. આ પરીક્ષામાં તમારે પૂછાશે એક તો રાષ્ટ્રીય આવકનો ફાળો 27%નો, રોજગારીનો ફાળો 24.3% અને નિકાસ કમાણીમાં 2.2 ભાગ એ નિકાસ કમાણી ભારત કરી રહ્યો છે એવું આમાં પૂછાશે. એટલે ભારત આજે ગણી લગભગ આ અંદાજ પ્રમાણે ગણી તો 67% જેટલી નિકાસ ભારત ઔદ્યોગિક પેદાશની કરી રહ્યો છે, જે એક સમયે ભારત સંપૂર્ણપણે આ વસ્તુની આયાત કરતો હતો, આજે એ જ વસ્તુની ભારત નિકાસ કરે છે. નિકાસ કમાણીમાં જોઈ તો મરી મસાલા ઉપરાંત ઘણી બધી ઔદ્યોગિક પેદાશોની પણ હવે દેશ નિકાસ કરવા લાગ્યો છે. આ ઉપરાંત હવે આગળની વાત કરીએ તો અર્થતંત્રનો સમતોલ વિકાસ. સમતોલ વિકાસ એટલે શું? સર્વાંગી વિકાસ. સમતોલ વિકાસનો મતલબ થયો સર્વાંગી વિકાસ. હવે આપણે આ બધા મુદ્દામાં ઉપરથી એવું કારણ મેળવ્યું કે જેમ જેમ દેશમાં ઉદ્યોગોની સંખ્યા વધે છે તેમ તેમ લોકોને વધુ વેતન આપતી રોજગારીની તકો વધે છે. એટલે કે ઔદ્યોગિકરણનો વિકાસ, ઔદ્યોગિકરણની પ્રક્રિયા વધવાને કારણે લોકોની આવક વધે છે, આવક વધતા બચત વધે છે, બચત વધતા મોજશોખની ચીજવસ્તુ કે સેવાની માંગ વધે છે અને મોજશોખની ચીજવસ્તુની સેવાની માંગ વધતા ઉદ્યોગો મોજશોખની ચીજવસ્તુ કે સેવાનું ઉત્પાદન વધારે છે, જેના કારણે સાઈડ કમાણીનું વધવા લાગે છે. પરિણામે આ પ્રક્રિયા પાછી ગતિ કરે છે. આવી રીતે ઉદ્યોગોમાં જેમ જેમ દેશમાં વિકાસ થતો જાય છે તેમ તેમ ઔદ્યોગિક પેદાશોની માંગ વધતી જશે અને ઔદ્યોગિક પેદાશની માંગ વધતા ઉદ્યોગોનો વિકાસ થતો જાય અને ઉદ્યોગોનો સંખ્યા વધતી જાય. ઉદ્યોગોની સંખ્યા વધે એટલે પાછું આના ચક્ર પાછું ચાલુ થાય. એટલે કે નવા ઉદ્યોગો શરૂઆતમાં મુદ્દો ગણી તો ઉદ્યોગોકરણની પ્રક્રિયા થવાની કારણે એક તો આવક વધે, આવક વધે એટલે બચત વધે, બચત વધે એટલે મોજશોખની વસ્તુ ખરીદવા લોકો પેરાશે પોતાની બચતથી, એટલે મોજશોખની વસ્તુની માંગ વધે, મોજશોખની વસ્તુની માંગ વધે એટલે મોજશોખની વસ્તુનું ઉત્પાદન વધે, તો મોજશોખની વસ્તુનું ઉત્પાદન વધતા મોજશોખની વસ્તુનું ઉત્પાદન કરતા એકમોની સંખ્યા વધવા લાગે છે, જેના પરિણામે એમાં પાછી રોજગારી વધે, પાછી આવક વધે, પાછી બચત વધે, પાછી વસ્તુની માંગ વધે. આ પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે, જેના કારણે દેશનો સમતોલ આર્થિક વિકાસ થવા લાગે છે. એ ઉપરાંત બીજી વાત કરીએ તો જ્યારે અલ્પવિકસિત રાષ્ટ્રો, અલ્પવિકસિત વિસ્તારો હોય તો અલ્પવિકસિત વિસ્તારોમાં સરકાર પોતાની મૂડીથી, પોતાની મિલકતથી, પોતાની મૂડીથી પોતાની યોજના પ્રમાણે એકમો સ્થાપી, ઉદ્યોગો સ્થાપી અને વિકાસ કરે છે, જેના કારણે દેશનો સર્વાંગી સમતોલ વિકાસ થાય છે અને જેના પરિણામે આર્થિક અસમાનતા અને પ્રાદેશિક અસમાનતાનું પ્રમાણ ઘટવા લાગે છે. મોટાભાગના દેશના અર્થતંત્રને નડતી સમસ્યા હોય તો આર્થિક અને પ્રાદેશિક અસમાનતા છે, જે દિન પ્રતિદિન ઔદ્યોગિકરણની પ્રક્રિયાનો વિકાસ થતા આ શક્ય બને છે. એટલે કે આર્થિક અને પ્રાદેશિક અસમાનતા ઘટાડી સમતોલ આર્થિક વિકાસ કરવામાં ઉદ્યોગો આપણને ખૂબ જ મદદરૂપ થાય છે. હવે વાત કરીએ ખેતીનું આધુનિકીકરણ.
તો આપણે જાણીએ છીએ કે ખેતી એ ભારતના દેશના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે, એટલે ખેતીનો વિકાસ થવો ખૂબ જ જરૂરી છે। પણ ખેતીનો વિકાસ કરવા માટે હરિયાળી ક્રાંતિના 5 તબક્કાનો વિકાસ થવો જોઈએ અને હરિયાળી ખેતીનો આધુનિક વિકાસ થવો જરૂરી છે। ખેતીના આધુનિક વિકાસમાં ઉદ્યોગોનું ખૂબ જ મોટું યોગદાન છે। દાખલા તરીકે ખેતીના વિકાસ માટે સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, સિંચાઈ અને યંત્રોની ખૂબ જ જરૂર હોય છે। એના વગર ખેતીનો વિકાસ શક્ય નથી। એમાં ખાસ વાત કરી તો પહેલી વાત છે આધુનિક યંત્રોની વાત। તો આધુનિક ટેકનોલોજીમાં ટ્રેક્ટર, થ્રેશર, હલર, કટર, દવા છાંટવાના પંપ, સબમર્સિબલ પંપ, આ ઉપરાંત હરિયાળી ક્રાંતિના અન્ય તબક્કાનું ઉત્પાદન ઉદ્યોગોમાં થાય છે। ઉદ્યોગો દ્વારા ટ્રેક્ટરનું ઉત્પાદન થાય, થ્રેશરનું, હલરનું, કટરનું, જંતુનાશક દવા છાંટવાના પંપનું, સબમર્સિબલ પંપનું ઉત્પાદન કરવામાં આવે તો ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધતા ખેતી ઓછા માણસોએ ઝડપી ખેતી વધુ જમીન ખેડાણ કરવી શક્ય બને, જેને કારણે ખેતીની ઉત્પાદકતા વધતા ખેતીનો વિકાસ થાય છે। તે ઉપરાંત હરિયાળી ક્રાંતિ એટલે કે સુધારેલા બિયારણ, આ સાધનોનો ઉપયોગ થવાથી ખેતીમાં ઉત્પાદન ક્ષમતા વધે છે। તે ઉપરાંત સુધારેલા બિયારણ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ થવાથી ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદકતા બંને વધે છે, જેના પરિણામે ખેડૂતોને વધારે ઉત્પાદન થતા વધુ સારી આવક થાય છે અને ખેતીનો વિકાસ થાય છે। આમ ખેતીના વિકાસમાં પણ ઉદ્યોગોનું મહત્વ રહેલું છે। જો ઉદ્યોગોનો વિકાસ ન થાય તો ખેતીનો વિકાસ થઈ શકે નહીં। હવે આ ઉપરાંત છઠ્ઠો મુદ્દો જોઈએ અર્થતંત્રનું મજબૂત માળખું। તો દેશને મજબૂત કરવામાં પાયાના ઉદ્યોગોનો વિકાસ થવો ખૂબ જ જરૂરી છે। જો અર્થતંત્રનું માળખાને મજબૂત કરવું હોય તો રોડ, રસ્તા, રેલવે આ બધાની જરૂર છે। એ બધું એ ઉદ્યોગને આભારી છે। ટૂંકમાં કહે તો કે ઉદ્યોગો દ્વારા લોખંડ, સ્ટીલ અને સિમેન્ટ એ પાયાના ઉદ્યોગો છે। આ ઉદ્યોગોનો વિકાસ થતા રોડ રસ્તાનો વિકાસ થાય છે, રેલવેનો વિકાસ થાય છે, બાંધકામ ક્ષેત્રનો વિકાસ થાય છે, નદીઓ આડેના પુલ બાંધવાનો વિકાસ થાય, કેનાલોનો વિકાસ થાય, જેના કારણે દેશના અર્થતંત્રમાં પાયાની સગવડો વધતા ખેતી ઉદ્યોગ બંનેના વિકાસને વેગ મળે છે। એ ઉપરાંત ઉદ્યોગો દ્વારા ટ્રક, બસ, રેલવે, વિમાન, જહાજ જેવા સાધનોનો વિકાસ થવાને કારણે પરિવહન સેવાનો વિકાસ થાય છે અને જેના પરિણામે પરિવહન સેવા સાથે જોડાયેલા લોકોની વર્ગની આવકમાં વધારો થાય છે। આ ઉપરાંત બંદૂક, ગોળી, તોપો, મિસાઇલ, યુદ્ધ જહાજો આ બધાનું ઉત્પાદન ઉદ્યોગો દ્વારા થવાથી દેશના સંરક્ષણ માટેના સાધનોની સંખ્યા વધે છે, જેના પરિણામ સ્વરૂપ દેશનું અર્થતંત્ર મજબૂત બને છે, દેશ સુરક્ષિત બને છે, લશ્કરની દૃષ્ટિએ સુરક્ષિત બને છે। તો આ રીતે અર્થતંત્રને મજબૂત બનાવવામાં ઉદ્યોગોનું બધી જ રીતે મહત્વ છે। હવે આનો છેલ્લો મુદ્દો છે સામાજિક માળખામાં પરિવર્તન, એટલે કે ઔદ્યોગિક વિકાસ થવાને કારણે ઔદ્યોગિક સંસ્કૃતિનો પણ વિકાસ થાય છે। ઔદ્યોગિક સંસ્કૃતિ કોને કહેવાય તો કે જેમાં શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સાથ સહકાર, સમજૂતી, નવસંશોધન વૃત્તિ અને સંસ્થાકીય વિકાસની ક્ષમતા જેવા ગુણો ખીલે છે। એટલે કે ઉદ્યોગોનો વિકાસ થતા લોકોમાં એક તો કે કઠોર પરિશ્રમનો, એકબીજા સાથે મળીને કામ કરવાનો, ટીમ વર્ક જેવા ગુણોના વિકાસ થાય। આ ઉપરાંત નવસર્જનની પ્રક્રિયા, નવા વિચારો શરૂ થાય છે અને ઉદ્યોગીકરણની પ્રક્રિયા થતા સંસ્થાકીય વિકાસ થાય। સંસ્થાકીય વિકાસ એટલે ભાગીદારી પેઢી કે કંપની સ્વરૂપે હવે એકમો સ્થાપી રોજગારી મેળવી આવા ગુણો ખીલે છે, જે સામાજિક પરિવર્તન લાવવામાં મદદરૂપ થાય છે। આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થતા જુદી જુદી જ્ઞાતિના, જુદા જુદા પ્રદેશના લોકો, જુદા જુદા ધર્મના લોકો એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવે છે, એટલે એકબીજાના વિચારોનું આપલે થાય છે। એ ઉપરાંત શિક્ષણના માધ્યમ પણ વધે છે, જેને કારણે લોકોમાં અંધશ્રદ્ધા
પારંધવાદ, સંકુચિતતા એટલે કે સંકુચિત માનસિકતા, જડ વલણ જીવા, રૂઢિચુસ્ત વલણો ધીરે ધીરે દૂર થાય છે. આમ ઔદ્યોગિકરણની પ્રક્રિયા થતા અંધશ્રદ્ધાઓ દૂર થઈ. પારંધવાદ એટલે ભાગ્યમાં લઈ થાય આવી વિચારસરણી દૂર થાય છે. પછી સંકુચિત માનસિકતા જે લોકોની હોય એ પણ દૂર થાય છે અને જડ વલણ પણ દૂર થાય છે. આવી રીતે ઉદ્યોગ ક્ષેત્રનું ખૂબ એવું સારું એવું મહત્વ છે. તો આ પાઠનો આ પ્રશ્ન શું એ તમને 5 માર્કમાં પણ પૂછાય, તે ઉપરાંત 2 માર્કમાં પણ પૂછાય છે, 1 માર્કના વિકલ્પમાં પૂછાય છે અને 1 માર્કના પ્રશ્નમાં પણ પૂછાય છે. એટલે આ મુદ્દાને સરળતાથી સમજી અને સમજાવી શકાય છે. અને વિદ્યાર્થી મિત્રો, આ પાઠને તમે આ વિડીયો જો અને છતાંય જો કોઈને કોઈ પ્રશ્ન રહે તો મારા નંબર ફોન કરી અને મને પૂછી અને એનું સમાધાન મેળવી શકશો. થેન્ક યુ.